કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનું પ્રથમ પરીક્ષા 2025 એમાંય ખાસ કરીને ધોરણ 10 ગણિતના પ્રશ્ન પેપરનું આપણે માહિતી છે પ્રાપ્ત કરી રહ્યા છીએ. તેમાં આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ આપણે વિભાગ એ અને બીની માહિતી છે એ મેળવી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ સી એની અંદર કેવા કેવા દાખલા પૂછાઈ શકે અને તમારા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ તમે કેવી રીતે લાવી શકો તેની આખી એક રૂપરેખા, કેવા દાખલા પૂછાઈ શકે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર છે આપેલી છે. તમે સૌ જાણો છો કે વિભાગ સીની અંદર છે એ એવા પ્રશ્નો પૂછાય છે કે નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 છે લખવાના છે, એટલે કે 18 માર્ક છે. પ્રશ્ન ક્રમાંક 38 થી 46 સુધી તમને 9 પ્રશ્નો આપેલા છે. તમારે એમાંથી કોઈ પણ 6 છે એના દાખલા છે ગણવાના છે અને પ્રત્યેક દાખલાનો 3 ગુણ મિત્રો રહેલો છે. પ્રકરણ નંબર 3ની અંદરથી આ પૂછાઈ શકે તો એમાં એવું છે કે નીચે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. એ આખી મુખ્ય સમીકરણ છે. ત્યારબાદ 1, 2, 3, 4 અને 5 એ પ્રકરણ 3માંથી પૂછાઈ શકે તેવા દાખલા છે. ત્યારબાદ બીજી સૂચના છે, એના પણ છે 5 આખી લોપની રીતના દાખલાઓ છે. તો એ જે કાંઈ દાખલાઓ છે પહેલાં પ્રકરણ 3ના અને પ્રકરણ 5ના મિત્રો એની ગણતરી કરવાની હોય છે અને ગણતરી કરીને આ રીતનો જવાબ 5એ5ના આવે છે. બીજો જે લોપનો દાખલો હતો એનો પણ જવાબ આ રીતનો આવતો હોય છે. પ્રકરણ 5માંથી પૂછાશે દાખલા જોઈએ તો એમાં પણ ઘણા બધા દાખલા છે આવવાના હોય છે. એમાં પહેલું, બીજો, ત્રીજો, ચોથો, 5મો દાખલો, 6ઠ્ઠો દાખલો, 7, 8, 9, 10 દાખલા મિત્રો એમાંથી પણ પૂછાવાના હોય છે, સંભાવનાવાળા પૂછાઈ શકે તેવા. તો એનો ગણતરી છે મિત્રો કરવાની છે અને એનો જવાબ પણ અહીં છે આ રીતનો આવતો હોય છે. ત્યારબાદ પ્રકરણ 7ની ચર્ચા કરીએ તો એની અંદરથી પણ ઘણા બધા દાખલા પૂછાવાની શક્યતાવાળા છે. એ ક્યાં ક્યાં છે તો જોઈએ તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, 5મો અને 6ઠ્ઠો, 7, 8, 9 અને 10. તો આ 10 દાખલા એમાંથી કોઈ પણ એક આવવાની પૂરી સંભાવના છે. એટલે એ આપણે 10 બતાવેલા છે. 10 ન આવે પણ એમાંથી કોઈ પણ એક છે એ આવી શકે તેવી સંભાવનાવાળો હોવાથી અહીં દર્શાવેલા છે. તેનો જવાબ પણ મિત્રો અહીં આપેલો છે. પ્રકરણ 13ની ચર્ચા કરીએ તો એ 13માં પણ આ રીતનો એક આખો દાખલો છે. બીજો દાખલો આ રીતનો છે, કોષ્ટક પ્રમાણેનો છે. ત્રીજો દાખલો, ચોથો, 5મો અને 6ઠ્ઠો દાખલો. તો 7મો, 8મો, 9મો અને 10મો દાખલો છે મિત્રો. આ 10 દાખલાઓનો જવાબ ગણતરી કરવાની છે અને ત્યારબાદ આ રીતે અંતમાં એનો જવાબ છે આવતો હોય છે. ત્યારબાદ પ્રકરણ 14ની ચર્ચા કરીએ તો એમાંથી પણ આ પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો, ચોથો અને 5મો દાખલો છે એ પ્રકરણ 14માંથી પૂછાઈ શકે. તો એ પણ ગણતરી કરી અને એનો આ રીતનો જવાબ છે આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સી વિભાગની ચર્ચા છે કરેલી છે. એ તમારે ખૂબ સારા માર્ક્સ એ લાવી શકવાની, કારણ કે ગણતરી છે એ સચોટ હોય છે એટલે અને પ્રત્યેકનો 3 ગુણ છે એટલે તમે ખૂબ સારા માર્ક્સ એ લાવી શકો એવો આખો વિભાગ છે. જો તમને આ વિભાગના દાખલાઓ છે એ પરીક્ષામાં સૌથી વધારે માર્ક લાવવામાં મદદરૂપ થતા હોય તો અન્ય વિદ્યાર્થીઓને પણ તમારે આ જ રીતની મદદ છે કરવાની હોય છે. એ મદદ કરવા માટે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાની છે, તમારે પણ કરવાની છે અને સૌથી પહેલાં આ બધી જ માહિતી છે તમારા સુધી આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતની આખી રૂપરેખા પ્રમાણે આપણે છે એ વિભાગ સીનું બાબતો જોઈ. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની શુભકામનાઓ અને શુભેચ્છાઓ.